હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. અત્યારે જો 1:30 વાગી ગયો છે ને મારું મોર્નિંગ અત્યારે થાય છે. એમાં એવું છે આજ બહુ મોડો વ્લોગ શરૂ કર્યો છે. કાલ રાતે બહુ મોડું થઈ ગયું તમારે. સવારે વહેલા આવ્યા ને 6 વાગે, પછી આવીને સુવાઈ ગયું હતું, પછી જાગ્યા તો વાગી ગયા સીધા 10 વાગી ગયા ને. અને અહીંયા તો જો સવારના સિંગડા પૂસડા લઈને બેઠા છે અમારે દયાજી. એટલે આટલા બધું હાલે છે. વેલા હાર કીધું હોત તો કરી જ નહોતું દેવાના. આઉટ કન્ટ્રી ભલે ત્યાં જઈને કરાવતી, ત્યાં ની કરતા મોઢું દાંડવા જેવું છે. હા હા, એટલે આગે અહીંયા કરાવી નાખું ને સસ્તામાં પતે. મોઢું બતાય શિંગડાળી લાગે છે આમ બે. એ તમે મેડમ કેમ માસ નથી આપું? આપું? આ જો હજી નવું કાઢ્યું છે મેં, હજી જો ત્યાં મૂક્યું મેં. અને મારા કાનો આવી ગયો છે એમ દોસ્તાર સાથે. એવું જોઈએ છે. પિંકુ, સરકાર તરફથી તારું છે ને એક સરપ્રાઈઝ ગિફ્ટ આવ્યું છે. હું લેવા જાઉં છું તો હું લેતી આવું. શું કેવું તમારે? તારું બધાને જોવું છે ને તો હું લઈને આવું. ફટાફટ જાઓ. અજય, પિંકુ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ આવી લેવા જાઉં છું. પિંકુને સરકાર તરફથી ફોન આવ્યો છે, તમારો આવી લઈ જાય. એવું છે તો ચાલો હું લઈ આવું. આવીને તમને બધાને કહું કે હું આવ્યું છે એમ. શું કેવું પિંકુ તારે? જાવ છો ખબર પડશે પિંકુ બેન કેટલું કે એમાં લીલું કરો છો ને તમે. અજય, કેમનું રહ્યું કાલે છે ને બહુ લોસો થઈ ગયો હતો. કલ્પેશભાઈ ને ગાડી અગોતા હતા ને તે નીંદર જ નકરી આવતી હતી. માણ અમારે સુરત આવ્યું, મોઢું ધોઈ પોઈજા, કારણ કે નીંદર જ એટલી આવતી હતી તો ગાડી ચા હાલતી જ નહોતી. હાક્યા મમ્મી છે ને હાંકવા જ નહોતી દેતા. એમાં એવું છે ભટકાઈ ગયું હોય તો અમારે છોકરા સેવા છે. પછી વાંધો ન આવ્યો. સુરત કામરેજ એમ થયું ને 10 કિલોમીટર આગળ છે. જો તાકાત આવી ગઈ કે હવે મને ઊંઘ ન આવે. કાંઈ નહીં, સારું હાલો આપણે અત્યારે સરપ્રાઈઝ લઈ આવી. પેલા રમેશ ક્યાં સંગીત ખુરશી ને એવું આમ જો આ સરકારી સ્કૂલમાં સંગીત ખુરશી રમાડે. દેવાંશ તાર રહેવું છે અહીંયા? હાલ તો જો મેં આંગણવાડીમાં આવી ગયા છીએ તો આપણે અહીંયા પિંકુનું ગિફ્ટ આવ્યું છે ને લેવાનું છે. હું ને દેવાંશમાં આવી ગયા છીએ બે. ચાલો આપણે ફટાફટ લઈ આવી આનથી. અત્યારે જો હું ગઈ હતી છે ને પિંકુનું સરપ્રાઈઝ ગિફ્ટ આવ્યું હતું લેવા ગઈ હતી, અને મમ્મી માટે લેવા ગઈ હતી હોમિયોપેથીની દવા. તો મમ્મીને તાવ આવ્યો, મમ્મી લ્યો 600 ગોળી લેવાની કીધી. કલાકે ને કલાકે 600 ગોળી લઈ લેજો. પછી ફોન કરવાનું કીધો, ફેર પડે ન પડે. તો એવું બધું છે. અને પિંકુનું હું સરપ્રાઈઝ ગિફ્ટ લઈ આવી ગઈશું સરકારીમાંથી. પિંકુનું મમ્મી આવ્યું સરપ્રાઈઝ આવીશ એ બતાવવાનું નથી કોઈને. દેવાંશને મેં સુંડાઈ દીધો છે. અને હવે લગ્નમાં ગયા ને કપડાં ધોવા પડશે, કોઈ નહીં ધોઈ દે. દયા ધોઈ દે ને. વાળ સીધા કર્યા હોય ને તો કપડાં ધોઈ દેવાય. વાળ સીધા કરે તો કાંઈ કામ નહીં કરે. એટલે આ લોસો થઈ ગયો હતી. દયા પરમિનેટ કરી નાખ્યા છે. બ્લુટોક્સ કર્યું હે જો મસ્ત મજાનો. દયા ભૂંડી લાગશો. મસ્ત થઈ ગયા છો. મોનીને હારા થઈ ગયા. ગીમા તેને હે નો ગીમા તો તારે તને નહીં ગમે ને. આને ક્યાં જવું છે હે? આ બધે હા હું માં છે ને એ હખણા નથી રહેતા. લે અમારે મારા કાંઈકને એટલો શોખ છે હો, તો એ પરમિનેટ કરાવવા. અત્યારે પરમિનેટ કરાવવાના શું છે તમારે? કયું કરવાનું છે? મારે સીધા, હું સીધી જ છું. હું સીધા સ્ટ્રેટનિંગ તને એમ હતું કે બોલું આપણે કર્યું છે એટલે ના કાલ સ્ટ્રેટનિંગ કર્યું ધોવાનું રહી ગયું. છે ને દયા
છે તો કેવા નથી એમ કે ક્યાંથી લેવી ખબર છે ને એને કેમ સરકારી નથી સ્પેશિયલ તારા માટે બતાવવી જ પડે ને પણ બતાવી દીધું બતાવવી પડે ને નાખી નકર દીધું. હા હા બસ તો છે ને હું ને દયા છે ને પિંકુ હાટુ ગિફ્ટ લાવ્યા છે ને એને દઈ દેવી પેલા નકર એને હક પશ્ય નહીં પિંકુ બેન તમને બોલાવે દયા બોનસ આવ્યું બોનસ હે આ એટલે હું આવ્યું છે ગિફ્ટમાં આવું આવ્યું હોય ગિફ્ટમાં અમારે છે ને આવું હોય આમાં છે ને પિંકુ બેડમ ને સરકાર તરફથી ગિફ્ટ આવે મારે તો કોઈ દી આવી ને યુટ્યુબ માંથી જો સૈના કેટલા આવ્યા છે ત્રણ નથી સામે હવે ચાર ચાર લે મેં કીધું 5મો મહિનો 5 નો આવે જો એટલું પિંકુ ને આવી ગયું સૈના એક નંબર છે હો જો, મસ્ત આવી ગયા પિંકુ આ ખાવાનું કીધું જ તને બીજું કોઈ વસ્તુ રોટલા બોટલા ખાવાના નથી હે એટલે પેલા પાણીપુરી નહીં ખાવાની સૈના ખાવાનું નતા બાપી બેબી અંદર નગરી દાળ ભાત તો થાય ભાત નહીં મળે કે તો ભાત નહીં મળે તો એવું છે પિંકુને છે ને સરકારીમાંથી મમતા કાર્ડમાં છે ને આ વસ્તુ આપે ને એટલે હું ગઈ હતી આ લેવા ગઈ હતી પિંકુને છે ને પરમીન કાંઈ કરતી હતી ને તો મેં કીધું લાય હું લઈ આવી દઉં તો હું તો એને જીવીશ કેવા જોઈએ આમ બે હરખી લાગી ને એટલે મને આપી દીધી મને આપી નગર આપે નહીં શું કેવું દઈએ રિયા આપ્યું ને જો લાઈન આવી ને ખાલી એમાં નામ દે ને તોય આપે તો એવું બધું હતું અને હું છે ને મેં કપડાં એટલા મેં બારા કાઢ્યા છે કારણ કે લગ્નમાં ગયા તો કપડાં ધોવા પડે આ લગ્નમાં છે ને જાય ને પણ કપડાં વધી જાય મને લોસો થાય હે ઘરે રેવાય ને એ વાત હાચી હો આમ જો બધાય પોપકોર્ન ઉપર તો તૂટ્યું અમારે ખેતી છે ને હવે આની જ કરવી છે મકાઈની અને એ ફૂટે ને એની જ ઈને શું કામ લાગે આ તે 100 વીઘા નો કરે આપણે ભાગ્યું દઈ દેવું ભાગ્યા મૂકી દેવું પણ આખા 100 વીઘા આખા 12 વીઘા બે ભાઈ વિશે એમ જ કરે હું લે એમ જ કર્યો જો અત્યારે આપણે છે ને ગાણી ખાઈને આવી ગયા છે ટેરેસ ઉપર આવી ગયા ને કપડાં બહુ બધા હતા કપડાં ટેરેસ ઉપર નાખવા આવી હતી કપડાં નાખી દીધા ટેરેસ ઉપર ને છોકરા અહીંયા જો હવે શરૂ થઈ જાય ઉતરે હા દેવાંશ ને બતાવાય એમ કપડાં પીડા દેવાંશ એવું બધું છે ને અત્યારે પવન આજનો બહુ જ ઉડ્યો કાલે એટલો ઉડ્યો તો સાંજે આજે એટલો પવન છે બહુ પવન છે તો એવું બધું છે ને અત્યારે ટેરેસ ઉપર આવ્યા ને તો બધું લાઈફ થોડી વાર શૂટ કરી લઉં થોડુંક તો ચાલો હમણાં ભાવિનભાઈ છે ને વડાપાવ ને એવું લઈને આવે છે દાબેલી ને એવું તો કિરણ કાકીને કેટલું પહોંચ્યું હાલો આપણે જોઈ લેવી નીચે છે કારણ કે હવે હેર ડ્રાય કરવાનું બાકી છે ચાલો હવે કિરણ કાકીના હેર પરમિનેટ થઈ ગયા છે તો એવું બધું છે ને હું ટેરેસ ઉપરથી કપડાં સુકાઈ આવી ને વહી આવી હતી નીચે આવ્યા તો દાબેલી પણ ખાઈ લીધી શું કેવું કિરણ કાકી દાબેલી ખાઈ લીધી અને ગઢા ગઢપણે છે ને અમારે શોખ જાગ્યો છે તો જો એને પરમિનેટ કે જો મસ્ત મજાના હેર થઈ ગયા છે સરસ થઈ ગયા હાચી વાત છે હું તો ક્યાં ખરાબ હોય તો આપણે હારા કરી નાખ્યા એટલે જો કાંઈ માથા એમ કરતા હારા લાગે જો કિરણ કાંઈક વાળા થઈ ગયા છે અને ઓલા દીદી તો ગયા અત્યારે ઘરે ચાલો હવે આપણે પાછું ઉપર કામ મળવી કરવા દયા મારે પરમિનેટ કરેલી મોની બોલ મોની કેવું કર્યું બહુ સરસ આ હું છે હે કાના ભાઈ બોલો ઈશા કેવું છે દઈ આ હું છે આ 5 લોકો આ આને કે આ હું છે કઢી બનાવે અરે કઢી બનાવ લોટ છે ઈશા અડજ જો બનાવે સમય લાવી છે ને કાના કાના ભાઈ હું હાલે બોલ આનંદ છે આનંદ મંગલ જો આપણો બોલે છે ઈ ગીત ગાય છે ઈ શ્લોક બોલતા ના આવડે સાહેબ બોલે બોલ છે હમણાં બોલો બેટા એમ નહીં બોલે ટોન કીજો એમ જ બગલ ઠીલ જયો બધા પરમિનેટ કરા મન કે
ગઈ હતી અમદાવાદ એટલે સ્ટેટની કરી છે હું હાલે રોકાઈ જવાય ને આજ તો અમે બનાવી નાખ્યું છે રસોઈમાં કઢી ખીચડી અને રોટલો મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા રોટલા બને પિંકુ મેડમ રોટલો કરે એક જ બનાવવાનો અને સ્ટ્રોબેરી ને લીંબુ બે નાખી દીધા સ્કિંગન પાણીમાં વોશ કરવા માટે ખાઈ લીધી મસ્ત મજાની ખીચડી રોટલો હે મેં ખાધો પપ્પાએ રોટલો મેં આખો રોટલો પછી કોથમરી ભરેલા મરસા અને કઢી કઢી ખાઈ દૂધ પછી દૂધ સરસ બહુ ભાવે ખાવાનું મન થાય પણ દૂધ ખવાતું નથી ખાલી ભજીયા દાણા જ ખાધા એમ ભજીયા તો રગરગમાં હાલે કાબા ભજીયા ને એ મોળા હતા કઈ તીખા નહોતા. તીખા નહોતા જરાય જરાય નહોતા તીખા. હું પપ્પા તે હવે રોડ માપવાનું કે હવે કામ વ્યવહાર હવે પપ્પાએ છે ને રોડ માપવાનું બંધ કરી દીધું બા એ તો હમણાં શાક સારું જીરા આવે છે ને હમ તેજી ખીર કેળે બહુ તેજી આવે છે ધોળામાં ખીર ધોળું ધાન ખાય છે દૂધ પાક નહીં કરવાનો પીળા કપડા બાયુના નહીં પહેરવાના તે દિવસે નહીં પેલા એને દિવસે એવું કોણે કીધું થઈ જાય છે બ્રાહ્મણ આવ્યા હતા એટલે હીરામાં થઈ જાય છે બધાય માના રોગશાળો બધો ખીર કેળે તો સારું જો એવું કાંઈક આગમવાણી ભવિષ્યવાણી હોય તો હા. ઈ કે મારું ઓલું ટીપણું કે છે ઈ કે ઈ દાદા આવ્યા હતા મને લાગે હતા હું સુંદરીવાળા બ્રાહ્મણ હતા ને ઈ દાદા આવે છે આમ ઘરે ફેરવી પીધા દાદા છે કઈ ઈ કઈ માગતા બાગતા નથી તમે 5 રૂપિયા દો તો ભલે નકર કાંઈ નહીં તો એની ભવિષ્યવાણી સાચી તો ઈ આવે જ છે ખબર તને કઈક દીધું તો હું આપ્યું ઈ યંત્ર નહોતું આપ્યું મને એમ નહોતું કીધું મેં તમને ઈવડું યંત્ર એને કીધું આ બેન હું તને અંતર દઈ ગયો તો આગેથી ને થોડુંક એટલે હમાસર વાવડ હોય તો વૃક્ષાળો વયો જાહે થોડી વસ્તુમાં તલમાં કપાસમાં ચોખા એ બધો ભાવ વધશે અને તોળું ધાન ખાય છે ખીર ઉગમણીથી આવે છે અને આથમણી જાય છે અને ધોળું ધાન નહીં ખાવાનું ખીર નદી ગોટા કરીને ભજીયા કરીને ખાજો પણ દૂધપાક કરીને ખાતા નહીં ભજીયા ખાવ તો એવું એમ છે કે તો ભજીયા કરું તો તારા મમ્મીને કોઈ તબિયત કેમ છે હવે કેમ છે સારું છે જો. રાતે કલાકે ને કલાકે જોશ દવા 1 વાગે મેં હાથ કઈ કર્યો તને સાંભળ્યો જ તે દલસો કે બહુ વાયમીન થાય છે નીચે 1:30 વાગે વાયમીન થતું હતું પછી તે એમ કીધું મીઠું પછી દઉં ઉલટી પછી મને એમ થઈ ગયો જાય ને હું આવું મેં કીધું કેવું હતું રાતે થતી હતી રાતે 1 વાગે થતી હતી કેવું હતું હા મેં પછી હજી દુખે છે. કેમ કીધું તું રે રે અમે બધાએ જમી લીધું ને તો પિંકુ એક રહી ગયા મારે જમવા પિંકુ ને આવ્યો તો ઓલો દેવા શેમ્પુ ને એવું શેમ્પુ દેવા તે ઈ વાહરી ગઈ અમે બધા ખાઈ લીધું ખાઈ હા ખીચડી બાકી છે હવે ખાલી કાઢો તો એવું બધું હતું આજે તો આજે છે ને હું બોલ તમને રાઈટ પડે છે અમદાવાદ તો બહુ ટાઈટ હતી અહીંયા આજ કેવી છે કાલે આવી જ હતી ત્યાં ત્યાં કાઢે એવી ને ગરમી એવી બધું એવું અને આમ તો બધું ખુલ્લું હતું ને ત્યાં બહાટી પવનની સુસવાટા આવતા હતા એવો પવન જો હુવાણ તો અમે બહુ બધી કરી નાખી અત્યારે મારો અવાજ નીકળતો બંધ થઈ ગયો કારણ કે મને અત્યારે નીંદર બહુ જ આવે છે હદની બહાર નંદી આવે છે દેવાંશભાઈ જો કલરે રમે છે અને હવે એને સુવડાઈ દો ને તો સવારે વહેલો પાછો જાગી જાય તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા આજ મારો અવાજ પણ ભારે ભારે થઈ જશે તો ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ રાત્રે બાય